નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે નિફ્ટી એનાલિસિસની અંદર આપણે જે ચર્ચા કરી હતી એ મુજબ આજે માર્કેટ રિએક્શન આપ્યું છે કે કેમ એ જોઈએ, અને ત્યારબાદ નિફ્ટીના 2 પ્રીમિયમ અને સેન્સેક્સના 2 પ્રીમિયમનું એનાલિસિસ કરશું. પણ સૌ પ્રથમ થોડું રિવિઝન કરી લઈએ એટલે થોડો કોન્ફિડન્સ લેવલ આપણો જળવાઈ રહે. ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી આ લેવલ ઉપર કે ભાઈ 23,028ને માર્કેટ જો બ્રેક કરશે તો આ લેવલે મેં ગઈકાલના વિડીયોમાં નહોતું આપ્યું, સીધું આ જ આપ્યું હતું કે 22,814 સુધી જઈ શકે વન વે. રેડી? બરાબર. 814 એ સપોર્ટ, 814ની નીચે મને એક કેન્ડલનું ક્લોઝિંગ બતાવો. નથી. માર્કેટનું રિબાઉન્સ એરિયો પણ એ જ છે. ત્યારબાદ આપણો એક લેવલ હતો 164નું. એ માર્કેટ ફર્સ્ટ લેવલ આ પાર કરે છે અને સેકન્ડ લેવલ અહીંયા સુધી જાય છે. ફરી પણ રિજેક્શન એ જ એરિયામાંથી આવે છે. આ એરિયા જે છે એ સેલિંગ એરિયા જ છે. બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે વાત કરીએ પ્રીમિયમની. તો સૌપ્રથમ આપણે પુટના પ્રીમિયમમાં કેવી મૂવમેન્ટ મળી છે એના વિશે ચર્ચા કરી લઈએ. આપણે ગઈકાલે જે પ્રમાણે વાત થઈ હતી કે 23,000ના પુટની અંદર કેવી પોસિબિલિટી બની શકે એમ. આ એરિયામાં માર્કેટ ઓપન થાય, મેં આ રીતે આમ રેન્જ બનાવી હતી. ગઈકાલનો વિડીયો ચેક કરી લેજો કે આ જગ્યાએ કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. ચેક કરી લેજો કાલનો વિડીયો. તો આ કેન્ડલ હોલ્ડ કરી અને જ્યારે આ કેન્ડલ હોલ્ડ કરી ત્યારે કોલની અંદર બેઝ તૂટી ગયો હતો. ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ જે આ લેવલ છે ને એની ઉપર કોલમાં જો કંઈક આપણે કરવું હોય ને તો પહેલાં તો 88નું આજુબાજુનું લેવલ હતો, એની ઉપર માર્કેટની એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું પડે. પણ એવું ના થયું એટલે માર્કેટ સીધો સપોર્ટ લઈ અને બાઉન્સ થઈ ગયું. બરાબર. તો આ બધી નાની નાની બાબતો છે જેને આપણે ભૂલી શકીએ નહીં અને ભૂલવી જોઈએ પણ નહીં. કેમ કે જો આ નાના નાના પોઈન્ટ યાદ નહીં રાખીએ તો આપણે માર્કેટમાં કાંઈ કરી શકશું નહીં. અહીંયાથી જે મિત્રોએ બાય કર્યું હશે 67એથી તો લગભગ 150 પોઈન્ટ નહીં પણ 140 પોઈન્ટની મૂવમેન્ટ છે. 2x ફંડ તમારા કેપિટલને બાદ કરો ને તો પણ 2x વધે છે. 140 પોઈન્ટની મૂવમેન્ટ. હવે 140 એને ગુણ્યા 75 કરી લેજો. એક લોટમાં પ્રોફિટ કેવડો થાય. અને હું તો એમ કહું છું કે અહીંયા સુધી બેઠા હોય ને તોય વેલ એન્ડ ગુડ છે. અહીંયા સુધી બેઠા હોય તોય વેલ એન્ડ ગુડ છે. ડબલ છે ટાર્ગેટ. બરાબર. તો કમસે કમ ટાર્ગેટ લેતા શીખો. યા તો સ્ટોપ લોસ યા તો ટાર્ગેટ. બરાબર. આ તો વાત થઈ પુટના પ્રીમિયમની. હવે જરાક નજર નાખી લઈએ આપણે કોલના પ્રીમિયમ ઉપર. કોલનું પ્રીમિયમ ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ જ ડાઉન ક્લોઝ આપી દીધી એટલે આપણે આને ભૂલી ગયા હપ્તે. પણ જે આ રેન્જ બની ને ત્યારે આની અંદર એક સપોર્ટ ક્રિએટ થયો હતો 16.90 સમથિંગનો, અને માર્કેટ સપોર્ટ ક્રિએટ કરીને પછી જ ઉપર ગયું છે. આ સપોર્ટ કઈ રીતે ક્રિએટ થાય છે, ક્યારે સપોર્ટ ક્રિએટ થઈ ગયો એ ફાઇનલ થાય છે, આ બધું શીખવું હોય તો સેમિનારમાં આવવું પડશે મિત્રો. એમનો ખ્યાલ પડશે ને આ બધાના લોજિક જે હોય છે. એટલે આ ટ્રેડ પણ જે લોકોને નોલેજ હશે એને 3x ફંડ આન્ય પણ કર્યું છે. બરાબર. તો
વાત થઈ નિફ્ટીના 2 પ્રીમિયમની. હવે જરાક સેન્સેક્સના 2 પ્રીમિયમ ઉપર પણ નજર નાખી લઈએ. સેન્સેક્સનું પ્રીમિયમ હતું આપણું 76,000નો પુટ, 504ની ઉપર નીકળ્યું એટલે 800 પ્લસનો ટાર્ગેટ આપ્યો છે મિત્રો. બરાબર, 300 પોઈન્ટ એટલે ઓછા ન કહેવાય. 20 ક્વોન્ટિટીમાં બેઠા હોય ને તોય 6,000 રૂપિયો થાય. બરાબર, એટલે સારો એવો મુવમેન્ટ મળી ગઈ છે. પછી એક મિત્રનો મને 12 અથવા 1 વાગ્યાની આજુબાજુ કોલ આવ્યો હતો, સાહેબ તમે સવારની એક મુવમેન્ટમાં મેસેજ નાખ્યો પછી નાખ્યો જ નહીં. અરે ભાઈ 3x પણ થઈ ગયા પછી તમે માર્કેટ સામે જોવો શું કામ? હું એમ કહું છું, શા માટે જોવું એમ? તો આ ડિસિપ્લિન જાળવતા શીખો. નોલેજ ના હોય તો એક ટ્રેડ પરફેક્ટ મળી ગયો પછી ડન ફોર ધ ડે કરી દો. બરાબર, તો આમાં એક સરસ મજાની મુવમેન્ટ મળી. હવે લાસ્ટ પ્રીમિયમ સીનું જોઈ લઈએ. સીના પ્રીમિયમની અંદર પણ એક બેઝ ક્રિએટ થયો હતો 247 અને અહીંયાથી 457 એટલે 200 પોઈન્ટ આમાં પણ છે. બરાબર, તો માર્કેટને આજે બે બાજુ રેલી જોવા મળી. હવે આ તો થયું આજનું, પણ આ રિવાઇઝ એટલા માટે કરું છું કે તમને કોન્ફિડન્સ સાથે એસએલ સાથે બેસવાની હિંમત મળે કે ના, લેવલ આપ્યું છે તો એમાં કાંઈક તો પોઝિટિવિટી બનશે. જો ભાઈ, સૌ પ્રથમ આપણે નિફ્ટી ઇન્ડેક્સ, ત્યારબાદ 2 પ્રીમિયમ અને 2 સેન્સેક્સના પ્રીમિયમ. નિફ્ટી ઇન્ડેક્સ માટે ગઈકાલનું જે લેવલ હતું 23,164ની જગ્યાએ હવે 23,120. આની ઉપર જશે 23,296 અને 23,250 વચ્ચે અહીંયા સુધી જઈ શકે. આની ઉપર જશે તો 23,405. બરાબર, ડાઉન સાઈડ માટે 23,000ની નીચે જશે, સોરી મિત્રો, તો 22,812 અને જો આને બ્રેક કર્યું તો 22,684 સુધી જઈ શકે. બરાબર, આ વાત થઈ નિફ્ટી ઇન્ડેક્સની. હવે જોઈએ પ્રીમિયમ. સૌ પ્રથમ વાત કરીએ આપણે 23,100નું કોલ. જો આ જે એનાલિસિસ છે ને મિત્રો, એ નોર્મલ ગેપ અપ, નોર્મલ ગેપ ડાઉન અથવા તો ફ્લેટ માટે છે. હેવી ગેપ અપ ઓપન થઈ જાય આવતીકાલે તો આપણો આ એનાલિસિસમાં ચેન્જીસ આવશે તો હું નવા ચાર્ટ તમને શેર કરીશ. બરાબર, હેવી ગેપ અપની સિચ્યુએશનમાં, નોર્મલ ગેપ અપમાં નો ઇસ્યુ. બરાબર, તો આ ધ્યાનમાં લેવું એમ. હવે 23,100નો જે કોલ છે મિત્રો, એની પાસે એક બેઝ છે 31. બરાબર, એક સપોર્ટ છે 56. બરાબર, આ બે હવે એક્ઝેક્ટ સપોર્ટની આજુબાજુ ઓપન થયું છે. હવે ધારી લ્યો કે આ માર્કેટ ફ્લેટ ઓપન થઈને અહીંયા મળીને સપોર્ટ લેતું દેખાય ને, તો અહીંયાથી બાય બની શકે. અને ફર્સ્ટ ટાર્ગેટ 117 અને સેકન્ડ 218. હવે ધારી લ્યો કે ખુલતા હવે થોડુંક પોઝિટિવ ઓપન થયું, મીડિયમ ઓપન થયું, મતલબ કે હાવ ફ્લેટ ઓપન થયું, તો આ પ્રીમિયમ થોડુંક નીચે ખુલશે. યા તો એ નીચે ખુલીને ઉપર ક્લોઝ આપે અથવા તો અહીંયા રિટેસ્ટ મારીને અહીંયાથી હેમર બનાવે. બરાબર, તો આ લેવલ પણ મહત્ત્વનું છે 31નું, યાદ રાખજો. અને અહીંયા મળી જાય ને અને સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયા સુધી બલિદાન દઈ દેજો. આવું થાય તો બરાબર, તો લેવલ નોટ કરી લ્યો. 31 બેઝ, 56 છે એનો સપોર્ટ છે, 117 ફર્સ્ટ ટાર્ગેટ, 218 સેકન્ડ ટાર્ગેટ, 263 થર્ડ ટાર્ગેટ અને 356 ફોર્થ ટાર્ગેટ. યાદ રાખજો. બરાબર,
હવે ધારી લ્યો કે આ હેવી ગેપ અપ ઓપન થાય અને તમારે આ જ પ્રીમિયમમાં કામ કરવું છે આ એરિયામાં, તો એને અહીંયા સપોર્ટ લેવા દેજો 117 ઉપર. તો આ બધા લેવલ જોવા મળી શકે, યાદ રાખજો. બરાબર, આ તો વાત થઈ કોલની. હવે વાત કરીએ પુટની, કે ભાઈ પુટની અંદર કેવી રીતે કામ કરી શકાય. સૌ પ્રથમ પુટનો ચાર્ટ છે 23,050નો પી. બરાબર, તો પુટની અંદર નીચે જ્યાં ઊભું છે ત્યાં જ એક સપોર્ટ છે અને એની નીચે 44નો એક સપોર્ટ છે. બેઝ છે 17નો. કેટલાનો? 17. બરાબર. હવે ધારો કે હેવી ગેપ અપ માર્કેટ ઓપન થાય ને, થોડું ટૂંકમાં રેઝિસ્ટન્સ ઉપર ઓપન થાય કોલનું પ્રીમિયમ, તો પુટના પ્રીમિયમ અહીંયા હશે. તો આના પર ધ્યાન રાખજો. જો એવું થાય તો આને સીધું જ તોડી નાખે તો ભૂલી જવાનું હપ્તે હપ્તે. બરાબર, ડાયરેક્ટ ન ભૂલાય તો. પણ જો આ બેઝ જીવતો હોય ને તો નજર રાખજો. હવે આ પ્રીમિયમમાં બેઝ છે 18ની આજુબાજુ, 18 થી 22ની વચ્ચે. બરાબર, 18 to 22. હવે એક સપોર્ટ છે 44 અને એક સપોર્ટ છે 69. હવે આની તો ઠીક છે, પણ અહીંયા જો સપોર્ટ લઈને 44ની આજુબાજુ, યા તો અહીંયા સપોર્ટ લઈ 20ની આજુબાજુ, તો આ પ્રીમિયમની અંદર એક એટેમ્પ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 69 અને સેકન્ડ ટાર્ગેટ 142 અને થર્ડ 168 સુધી. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયો અને અહીંયા સપોર્ટ લીધું, અથવા તો અહીંથી સીધું બ્રેક કર્યું રેન્જ બનાવીને, તો આ બંને ટાર્ગેટ જોવા મળી શકે. 389, 250, આ ઉપરના બંને લેવલ જોવા મળી શકે. બરાબર, એટલે લેવલ નોટ કરવા હોય તો કરી લ્યો. બેઝ છે 17, સપોર્ટ છે 44, એના પછી 75, એના પછી 142, એના પછી 168, એના પછી 250 અને 390. આટલા લેવલ છે આમાં. બરાબર. હવે આપણે ચર્ચા કરશું મિત્રો સેન્સેક્સ. સેન્સેક્સની અંદર કોલનું પ્રીમિયમ છે 76,500નો કોલ. હવે ભાઈ આની અંદર 76,500નો સીઈ એક સપોર્ટ છે 423. આને બ્રેક કરે તો 237 આવવા. સોરી, એક જ મિનિટ મિત્રો, 1 મિનિટ. ચાર્ટ ચેન્જ થયો છે એટલે આ પ્રીમિયમ છે 76,000નું પુટ. કેવું છે? 76,000નો પુટ. હવે આની અંદર બે સપોર્ટ છે. કેટલા? સેન્સેક્સનો 76,000નો પુટ પહેલાં એ જોઈ લઈએ, પછી કોલનું જોઈએ. પુટની અંદર બે સપોર્ટ છે, એક 373 અને એક 237. બરાબર, એક બેઝ છે 88. પણ આ પ્રીમિયમ હું પર્સનલી આ એરિયામાંથી બાય કરવા માંગુ છું. ક્યાંથી? અહીંયાથી. કેમ કે અહીંયા એક પેટર્ન દેખાય છે મને. આ પેટર્નનો જો બ્રેકડાઉન થયું ને તો આ પ્રીમિયમ અહીંયા જોવા મળી શકે. બરાબર, તો ધ્યાનમાં રાખજો આ પ્રીમિયમને શોર્ટ કરવા માટે. બરાબર, તો આની અંદર ડાયરેક્ટ ધારો કે સીધું સેટઅપ બને તો કેવી રીતે બને? તો કે 536ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ, એની ઉપર જાય તો 769 અને 948. હવે ધારી લ્યો કે આ જગ્યાએ અહીંયા સપોર્ટ લીધો,
તો 373થી 536 આ રજિસ્ટન્સનું કામ કરશે, બરાબર, યાદ રાખજો. અને એના પછી જાય તો 770. ધારી લો કે આ પ્રીમિયમ અહીંયા આવ્યું અને 237નો સપોર્ટ લીધો, બરાબર, અને અહીં આ એરિયામાંથી ક્યાંકથી બાઉન્સ થયું 200 આજુબાજુથી, તો ફર્સ્ટ ટાર્ગેટ 373, સેકન્ડ 536 અને 760 સુધી જઈ શકે, અહીંયા સુધી, બરાબર. આ યાદ રાખવું. હવે જોઈ લઈએ આપણે કોલના પ્રીમિયમનો ચાર્ટ. 1 મિનિટ. સેન્સેક્સ કોલનું જે પ્રીમિયમ છે સેન્સેક્સનું એ 76,500. 1 મિનિટ. આપણે ઓપન કરીને જોઈએ જ લઈએ ને. 76,500નો સી છે. ઓકે, ઓકે. કંઈક મિસમેચને કારણે આ પ્રીમિયમ જતું રહ્યું હતું. આ ઇમેજ ખબર નહીં કેમ એવું થયું છે, પણ વાંધો નહીં, ઠીક છે, ચલો. આની પાસે એક સપોર્ટ છે 423 અને એક બેઝ છે 287, બરાબર. હવે મેં તમને કીધું એ રીતે છે આમાં કે જો આ પ્રીમિયમની અંદર એક પેટર્ન બને છે, જો આ પેટર્ન અહીંયા સુધી જઈ શકે, યાદ રાખજો, જો થશે તો. પણ જો આ પ્રીમિયમ ભૂલથી 287 મળી જાય ને અને 423ને બાઉન્સ કરે ને તો 602 સુધી બલિદાન આપી દેજો. ક્યાં સુધી? અહીંયા મળી જાય અને બ્રેક કરીને કેન્ડલનું ક્લોઝિંગ આપે તો 602 સુધી બલિદાન આપી દેજો, બરાબર. અને આની ઉપર નીકળે તો મોટો ટાર્ગેટ છે, બરાબર. તો નોટ કરો 287, 423, 602, 1020 અને 1380. આટલા ટાર્ગેટો છે, બરાબર. તો મિત્રો, વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. અમારા વિડીયોને કારણે પ્રોફિટ કરો છો કે લોસ એ પણ જણાવજો, જેથી કરી અમને કંઈક મોટિવેશન મળે, બરાબર. અને આવી સિરીઝ આપણે ચાલુ રાખી શકીએ. તો આ સિરીઝ ચાલુ રાખવી છે કે કેમ એ બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો. આપની શું ઈચ્છા છે, બરાબર. કેમ કે કોમેન્ટ કે લાઈક આવતી નથી, તો વિચારું છું કે ચાલુ રાખું કે નહીં, બરાબર. તો કોમેન્ટ કરીને જણાવજો શું કરવું છે એ, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.